જો તમને ફોટા પાડવાનો શોખ હોય તો હેલો મિત્રો, કેવું છે? હાલ હું આવી ગયો છું અમદાવાદમાં. ગઈકાલે હું ગયો તો કચ્છમાં ફરવા નીકળ્યો તો ઓલ ફેમિલી સાથે. અને ગઈકાલે હું વિડીયો જે મૂક્યો તે લખપતનો છે. અને જો તમે વિડીયો જોઈને તમને ગમ્યું હોય તો તમે બી પહોંચી જજો કચ્છમાં, જો તમને ફોટા પાડવાનો શોખ હોય તો. અને જો તમને એમ લાગે કે કચ્છમાં ફરવું જ છે તો આપણે જતા રહો કચ્છમાં, અને તમે દરેક જગ્યાએ ફરો, તમને મજા આવશે. અમે બી ફૂલ મોજ કરી અને મોજે દરિયા લાવી દીધા. અને તમને જો ફરવું જોઈએ તો તમે જઈ શકો છો કચ્છમાં, અને બધી જ જગ્યાએ ફરજો. એવું નહીં એક જ જગ્યાએ. માતાનું મઠ છે, અંજાર છે, લખપત છે, અને માંડવીનો બીજ તો ખાસ દેખવા જજો. કેમ કે તે દેખશો ને તે તમે એમ સમજશો તમને તમારા મનમાં શાંતિ થઈ જશે. કચ્છ એવી વસ્તુ કે છે, હજારો કિલોમીટરમાં કચ્છ ફેલાયેલું છે. અને કચ્છમાં તમે જોવાલાયક સ્થળો પણ છે. હું તમને કહું છું જોવાલાયક સ્થળોના નામ. આપણે અંજાર છે, પછી માતાનું મઠ છે, નારાયણ સરોવર છે, અને માંડવીનો બીચ છે. અને ખાસ માંડવીમાં વિજય વિલાસ પેલેસ તમે જોવા જજો. ત્યાં આપણા હીરો હિરોઈનનું પિક્ચર બી ઉતારેલા છે. એ વિજય વિલાસ પેલેસ જો આપણા એક કચ્છમાં વર્લ્ડ છે. અને જો તેમાં વિજય વિલાસ પેલેસ જોવા જાવ ને તો બહુ મોટો છે વિજય વિલાસ પેલેસ. મોજે દરિયા આવશે તમને પણ. અને જો તમે આ બધી જગ્યાએ ફરશો ને તમને એમ લાગશે કચ્છમાં બાકી છે ખાલી બાકી ફરવા લાયક. એટલે જ તમે કચ્છમાં જાઓ તો દરેક જગ્યાએ પહોંચી જજો. અને તમારી રીતે લોકેશન તમને જાણી પહોંચવું પડશે. અમે ફરી આવ્યા છીએ કચ્છમાં. અને તમને જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ફોલો કરજે, સબસ્ક્રાઈબ કરી દેજો. જતો ને કચ્છમાં ફરવા.